જામનગર શહેરમાં એસઆઈઆર અંતર્ગત મતદાર યાદી સુધારણા કામમાં બેદરકારીના આક્ષેપ કરવામાં આવ્યા તો બીએલઓની બેદરકારી મુદ્દે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવીને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી। અનેક વિસ્તારોમાં બીએલઓ ઘરે ઘરે પહોંચતા ન હોવાના આરોપ કરવામાં આવી રહ્યા છે। ફોર્મ વિતરણ તથા ઓનલાઈન એન્ટ્રી બંનેમાં ગંભીર ખામીઓ હોવાના આરોપ છે। કોંગ્રેસના નેતા વિક્રમ માડમે કલેક્ટરને તાત્કાલિક કાર્યવાહી કરવા માંગણી પણ કરી છે। ચૂંટણી પંચના નિયમ પ્રમાણે અત્યારે મતદાર યાદી સુધારણા ચાલે છે। અમને અલગ અલગ વિસ્તારોમાંથી અલગ અલગ લોકો દ્વારા એવા મેસેજ મળે છે કે જે બીએલઓને કામગીરી સોંપવામાં આવી છે એ બીએલઓ બધા નહીં, ઘણા બધા સારા પણ છે અને ઘણા બધા ખરાબ નથી કહેતો, પણ એમને આ કામગીરી ગમતી નથી અને સરકારે જવાર એમના ઉપર ઠોકી બેસાડી છે, એટલે એમને આ કામમાં રસ નથી, એટલે દિલ દગડાઈ કરે છે, કામગીરી બરાબર નથી કરતા, લોકોને જવાબ સરખો નથી આપતા, ઉત્સાહીભર્યું વર્તન કરે છે। એ બધાનું ધ્યાન અમે કલેક્ટરશ્રીને દોર્યું છે। અમારી માગણી એટલી જ છે કે આ દેશનો એક પણ નાગરિક એ પોતાના મતાધિકારથી વંચિત ન રહી જાય। એમને મત દેવાનો અધિકાર છે અને રહેવો જોઈએ, કેને મત આપવો એ મતદાર નક્કી કરશે સમયે।